એક વૃદ્ધ પુરુષ બગીચાની બેચ પર એકલો બેઠો હતો. ઠંડો પવન તેના સફેદ વાળ સાથે રમતો હતો. સામે એક નાનો બાળક ઝૂલા પર હસતો કૂદતો રમતો હતો. તે દ્રશ્ય જોઈને વૃદ્ધના મનમાં તેના પોતાના બાળપણની યાદો તાજી થઈ ગઈ. માટીમાં રમવાની મજા, નિર્દોષ હાસ્ય અને નિર્ભય સપનાઓ, બધું જ આંખો સામે તરતું લાગ્યું. થોડે દૂર એક યુવાન દંપતી હાથમાં હાથ પકડીને ચાલતું હતું. વૃદ્ધના હૃદયમાં તરત જ લગ્ન પછીના દિવસોની યાદો ઉઠી. પોતાની પત્ની સાથેનો એ પ્રથમ પ્રેમ, સપનાની દુનિયા, સાથે જીવવાની શપથભરી પળો, બધું જ જીવંત બનીને મનમાં ગુંજવા લાગ્યું. થોડું આગળ એક આધેડ પુરુષ સૂટમાં ચિંતા ભરેલા ચહેરા સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. એ દ્રશ્ય જોઈને વૃદ્ધને પોતાના જીવનના કામકાજના દિવસો યાદ આવ્યા. તણાવ, જવાબદારીઓ, પરિવાર માટે નિરંતર સંઘર્ષ. અચાનક એક ઘરડો મિત્ર પણ બગીચામાં આવ્યો અને બાજુમાં બેસી ગયો. બંનેના ચહેરા પર એક અજાણી શાંતિ હતી. વૃદ્ધ પુરુષને લાગ્યું કે જાણે આખું જીવન એક ફિલ્મની જેમ તેની આંખો સામે ફરી રહ્યું છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાયું નહીં કે આ આંસુ આનંદના છે કે પીડાના કે એકલતાના. જીવનના બધા રંગો માણ્યા પછી હવે બાકી શું? માત્ર પ્રતીક્ષા. ક્યારેક ભગવાનનો સંદેશ આવશે અને એને પોતાના પ્રિયજનો સુધી લઈ જશે. દૂર આકાશમાં નજર કરી તે હળવે હસ્યો. મનમાં પોતાની પ્રિય પત્નીને સંબોધતા બોલ્યો, પ્રિયે, બહુ જલ્દી તારી સાથે ફરીથી મળીશ. રાહ જો, હું આવી રહ્યો છું. તેના ચહેરા પર શાંતિનું પ્રકાશ ફેલાઈ ગયું.